મનીષા, અરે મમ્મી, તમને ખબર છે કે તમને વાહાની દુખાવાની તકલીફ છે, શ્વાસ ચડવાની તકલીફ છે, તોય તમે હું કેમ આટલું બધું કામ કરો છો? અમારી હાલત તો જોવો. મનીષા ક્યાં ગઈ? મનીષા, મનીષા, શું છે ને તમે ક્યારે આવ્યા? આ હું હાલે છે ઘરમાં અને તને ખબર નથી કે મમ્મીને કામ ન કરાવાય, એને વાહા દુખાવાની તકલીફ છે અને શ્વાસની તકલીફ છે, તોય હું કામ આટલું બધું કામ કરાવડાવ્યો છો? અને તમે મમ્મી, અરે કાંઈક તો ધ્યાન રાખો તમે. આમ હાવ પછી આ રીતે ન હોય ને. 1 મહિનો હું ક્યાં ન્યા બહાર ગયો હું મારા કામથી, ઓફિસના કામથી, અને તમે તો અહીંયા કામ કરવાનું ચાલુ કરી દીધું. મનીષા, તું ના કેમ નથી પાડતી એમને કામ કરવાની? હું ક્યારના બોલ્યા રાખો છો, સાંભળશો? હું અરે પણ કામ કરે છે તો એમાં શું થઈ ગયું? હું એના ભલા માટે તો કામ કરાવું છું. જો બેઠા રહેશે તો આમ થાય છે હાથ પગ દુખશે, એના કરતા સારું રહેશે કામ કરશે તો. એટલે આ કામ તું તારી હાથે મમ્મી પાસે કરાવડાવે છો એમ? હા તો. અને મમ્મી, મેં તમને કીધું હતું ને કે ફટાફટ તમે કામ કરી નાખો. હજી મારે કપડાની ઇસ્ત્રી કરવાની છે, મારે બહાર જવું છે. આ હું બધું હાલે છે મમ્મી? ડોક્ટરે જ કીધું છે કે કામ કરાવશો તો એનું શરીર સારું રહેશે એમ. આમથી તે ઉંમર થઈ ગઈ છે તો બેઠા રહેશે ને તો આમ થાય કે હાથ પગ દુખશે, એટલા માટે એને કામ કરાવું છું. એમાં શું થઈ ગયું? ડોક્ટરે તને ફોન કરીને કીધું છે એમ? અરે ડોક્ટર હારે તો મારી વાત થાય છે રેગ્યુલર, તને ક્યાંથી કે? અને આ બધું ઈ કચરા પોતા બધું સાફ સફાઈ કરે છે. હવે ધૂળ એના મોઢામાં વહી ગઈ, અંદર વહી ગઈ, બરોબર, શ્વાસમાં, અને વાહાની તકલીફ થઈ જાય, વાહાને દુખાવો થઈ ગયો, શ્વાસની તકલીફ થઈ ગઈ. હવે કાંઈક થઈ જાય તો જવાબદારી કોણ લેશે? તું લઈશ? પણ આટલી બધી રાડું શું કામ ને નાખો છો? આખો દિવસ તો હું ઘરમાં કામ કરું જ છું ને, તો ઈ કરી નાખે એમાં શું થઈ ગયું? અરે હું બોલે છો? તારું કઈ મગજ ઠેકાણે છે કે નહીં? તારી ઉંમર જો, મમ્મીની ઉંમર જો, કઈ ખબર છે તને કેટલો ફેર પડે? તને કઈ ન થાય સાફ સફાઈ કરવામાં, કામ કરવામાં, એને અત્યારે તરત થઈ જાય. તને જરા કઈ શરમ ન આવી કે તું બધું કામ મમ્મી પાસે કરાવડાવે છો? અને હું 1 મહિનો બહાર ગયો ઓફિસના કામે, અને રોજ જ્યારે ઓફિસે હું જાતો હોઈશ ત્યારે તો તું હુંય કરાવતી હોઈશ. હું કઈ આ ઘરની નોકરાણી નથી તો હું ઘરનું આખું કામ હું એકલી કરું. ઈ આ ઘરમાં રહે છે ને ખાય છે ને તો એને કામ તો કરવું જ પડશે. અને આમ તો મારાથી એકલાથી કામ નથી થતું, થાકી જાઉં છું. તું ઈ કામ ન કરી શકતી હોય તો તારે મને કહેવાય તો ખરી ને, મમ્મી પાસે ન કરાવાય. તે મને એકવાર કીધું હોત ને તો કામવાળા રાખી દેત આપણે. કામવાળા એ મફત કામ કરવા આવશે ને પૈસા તો આપવા જ પડશે ને, તો એટલું તો આ ખાઈ લેતા હશે તો એટલું તો કામ કરી દે કે ને. આટલી નાની વાતમાં તમે હું રાડું દેખાડા કરો છો? તો હું મમ્મીની સરખામણી કામવાળા હારે કરો છો? એક કામ કરો, તમે ફ્રેશ થઈ જાઓ, તમારો મૂડ બરાબર નથી, આપણે પછી વાત કરશું. જાઓ. હું આમ જોવો છો? અરે ઈ મારા મમ્મી છે, તને કેમ કઈ ખબર નથી પડતી? તું પહેલેથી જ આવી હતી કે અત્યારે આવી થઈ ગઈ કઈ ખબર જ નથી મને ઈ તે. અને મારી સામે તે તું ખાલી હારી થવાનું ટ્રાય કરે છો કે પછી આવી જ તે છો પહેલેથી? મને એક કામ કર, તું મને એક જવાબ દે કે તું આ મારા મમ્મીની બદલે તારા મમ્મી હોત તો તું એની પાસે આટલું કામ કરાવે? બસ થઈ ગઈ ને તમને શાંતિ? છોકરો આવ્યો નથી ને ચડાયો નથી, બસ તમને તો ઈ જ જોતું હતું કે ઈ આવીને મારી ઉપર રાડું નાખે. મેં એવું કાંઈ કીધું જ નથી. ચૂપ રહ્યો તમે, મને ખબર જ છે કે તમે કેવા કેવા નાટક કરો છો ને. જો મનીષા, જે છોકરી મારા મમ્મીનું માન સન્માન ન કરી શકતી હોય એનું મારા ઘરમાં કોઈ કામ નથી. સાંભળો, શાંતિથી પેલા મારી વાત સાંભળી લે. આજથી તું આ ઘરમાં નહીં રહે. સાંભળો, આવી રીતના વાત ન કરો. અને તમે, હું તમારી પત્ની છું ને હું ક્યાં જઈશ? તમે મને છોડી દેશો અને તમે આના માટે મને છોડી દો છો? અરે આના હાટુ એટલે ઈ મારા મમ્મી છે. અરે તો મમ્મી છે તો એ આજ છે ને કાલ નથી. અરે હું બોલે તું? હવે હું આજ તે વસ્તુ તારા મમ્મી હાટુ કહું તો કે આજે છે ને કાલ નથી એમ? થોડુંક વિચારીને બોલો. મારા મમ્મી માટે તમે આવું નહીં બોલી શકો. છેલ્લી વાત તું સાંભળી લે. આ ઘરમાં હવે તારી કોઈ જગ્યા નથી. તું અત્યારે ને અત્યારે જઈ શકે છો. શું બોલો છો તમે? જે બોલું છું ને એ સાચું બોલું છું. જે તે સાંભળ્યું ને એ બરોબર જ સાંભળ્યું છે. કેમ કે એ મારા મમ્મી છે, એને મને મોટો કર્યો છે અને અહીંયા સુધી પહોંચાડ્યો છે. તમે આમના માટે મને છોડો છો? જો છેલ્લી વાર કહું છું કે હવે મારે તારું કાંઈ સાંભળવું નથી. અત્યારે ને અત્યારે તું વહી જા. કેવા મમ્મી છો તમે? અરે ચૂપ થઈ જા હવે. તું બહુ બોલી લીધું. હવે છે ને હું મારું અને ધક્કા મારીને કાઢી મૂકું ને એ પેલા તું તારી હાથે વહી જા અને છૂટાછેડાના કાગળિયા તારા ઘરે પોગી જાહે.